વિચારો, એક એવી શાળા જ્યાં બાળકોને ફક્ત તેમની માતૃભાષા બોલવા બદલ સજા આપવામાં આવતી હતી. એટલું જ નહીં, ક્યારેક તો તેમની જીભમાં સોય પણ ભોંકવામાં આવતી હતી. બાળકોને મારવામાં આવતો હતો, ક્યારેક ભૂખ્યા રાખવામાં આવતા હતા. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ કેનેડાની રહેણાંક શાળા પ્રણાલીની કડવી વાસ્તવિકતા છે. 1883 અને 1996ની વચ્ચે કેનેડિયન સરકારે વિવિધ ચર્ચો સાથે મળીને એક એવી વ્યવસ્થા સ્થાપિત કરી જેના હેઠળ ઓછામાં ઓછા 1,50,000 ફર્સ્ટ નેશન્સ, ઇન્યુટ અને મેતિસ બાળકોને તેમના પરિવારોથી બળજબરીથી અલગ કરવામાં આવ્યા. દેશભરમાં આશરે 139 રહેણાંક શાળાઓ કાર્યરત હતી, જેમાંથી 64 એટલે કે લગભગ 46% કેથોલિક ચર્ચના નિયંત્રણમાં હતી. આ શાળાઓનો હેતુ શિક્ષણ વિશે ઓછો અને સ્વદેશી બાળકોને તેમની સંસ્કૃતિ, ભાષા અને ઓળખથી અલગ કરવા વિશે વધુ હતો, જેથી તેઓ યુરો કેનેડિયન સમાજમાં આત્મસાત થઈ શકે. 1900ના દાયકાની શરૂઆતમાં ક્રી જાતિની 7 વર્ષની છોકરી અવનિસ્કો સેસ્કેચવાનના મેદાનોમાં રહેતી હતી. તે તેના પરિવાર સાથે તેમની પારંપરિક જમીન પર રહેતી હતી, પરંતુ એક દિવસ સવારે ઘોડેસવાર પોલીસ તેમના કેમ્પ પર આવી અને એક નવા કાયદા હેઠળ તેને બળજબરીથી રહેણાંક શાળામાં મોકલવામાં આવી. તેના પિતાની સામે જ તેને એક વેગનમાં બેસાડીને લઈ જવામાં આવી. શાળામાં પહોંચતા જ તેના વાળ કાપી નાખવામાં આવ્યા, તેના કપડાં બાળી નાખવામાં આવ્યા અને તેને કહેવામાં આવ્યું કે તેનું નામ હવે અવનિસ્કો નહીં પણ મેરી એગ્નેસ છે. ડઝનો છોકરીઓ શયનગૃહમાં લોખંડના પલંગ પર સૂતી હતી અને સૌથી કડક નિયમ એ હતો કે ક્રી ભાષા બોલવાની મનાઈ હતી. જો કોઈ બાળક તેમની માતૃભાષામાં બોલતા પકડાય તો તેમને સજા કરવામાં આવતી. વારંવાર નન તેમની જીભને સોયથી વીંધી નાખતી. બાળકોને અપૂરતો અથવા નબળી ગુણવત્તાવાળો ખોરાક મળતો હતો. ઠંડી અને ભીડભાડવાળી ઇમારતોમાં ટીબી અને ન્યુમોનિયા ઝડપથી ફેલાઈ રહ્યો હતો. અહેવાલો અનુસાર આ શાળાઓમાં ટીબીથી મૃત્યુદર સામાન્ય જનસંખ્યા કરતાં 5 ગણો વધારે હતો. અવનિસ્કો ફક્ત 2 શિયાળા સહન કરી શકી. ભૂખ, ઠંડી અને બીમારીથી તે નબળી પડી ગઈ હતી. એક શિયાળા દરમિયાન ન્યુમોનિયાથી તેનું મૃત્યુ થયું. તેણીને શાળાના મેદાનમાં એક નામ વગરની કબરમાં દફનાવવામાં આવી. મોટા ભાગે બાળકોના મૃત્યુના સમાચાર તેમના પરિવારોને પણ પહોંચાડવામાં નહોતા આવતા. 2021માં કેમ્લુપ્સથી શરૂ કરીને કેનેડાની ઘણી ભૂતપૂર્વ શાળાઓના મેદાનોમાં સેંકડો, કદાચ હજારો નામ વગરની કબરો મળી આવી હતી. ત્યારબાદ જુલાઈ 2022માં પોપ ફ્રાન્સિસે કેનેડાની મુલાકાત લીધી અને જાહેરમાં માફી માંગી. પણ પ્રશ્ન આજે પણ એ જ છે, શું એક સોરી તે બાળકોનું ખોવાયેલું બાળપણ પાછું લાવી શકે? અવનિસ્કો જેવી હજારો વાર્તાઓ હજુ પણ તે જમીન નીચે દટાયેલી છે.